સુરત ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આગામી કેન્દ્રીય બજેટ 2025-26 ને લઈને નાણામંત્રીની રજૂઆત કરવામાં આવી હતી અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કારીગરોના હિતમાં રજૂઆત કરી છે. સુરત ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા રજૂઆત આગામી કેન્દ્રીય બજેટ 2025-26 ને લઈને નાણામંત્રીને રજૂઆત કરી. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને કારીગરોના હિતમાં રજૂઆત કરવામાં આવી હતી. જ્વેલરી ઇન્ડસ્ટ્રીના હિતમાં સોના પરની આયાત ડ્યુટી 6% ઘટાડી 3% કરવામાં આવે તેવી માંગ દેશમાં સોનાની દાણચોરી અટકાવવામાં કરવામાં આવી છે. આ રજૂઆતને સોનાને લઈ સુલભ બનાવવા માટે દાણચોરી ઘટાડવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. સોના પરની આયાત ડ્યુટી 6%થી ઘટાડીને 3% કરવામાં આવી છે. જ્વેલર્સ સોનાની તમામ આયાતને માત્ર IIBX દ્વારા જ મંજૂરી આવી સાથે જ બુલિયનની નિકાસ IIBX દ્વારા કરવી તે સાથે ઘરેલુ વેપારીઓને કાયદો પહોંચાડવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી. ગિફ્ટ સિટી ખાતે જ્વેલરી એક્સપોર્ટ સેન્ટરની સ્થાપના કરવામાં આવે છે અને આ નાના વેપારીઓ સહિત કારીગરોને પણ વેપારમાં ફાયદો થાય છે. નૈનેશ પચ્ચીગર, ગુજરાત સ્ટેટ પ્રેસિડેન્ટ, ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન. નૈનેશભાઈ, જે રીતના અત્યારે બજેટ આવી રહ્યું છે અને આ બજેટને લઈને નાણામંત્રીને કોઈ રજૂઆત કરવામાં આવી છે, શું રજૂઆત છે અને શા માટે? નાણામંત્રી નિર્મલા સીતારમણજીને બજેટ 2025-26 માટે અમારા એસોસિએશન તરફથી નીચે મુજબની રજૂઆતો કરવામાં આવી છે. જેમાં મુખ્ય રજૂઆત છે કે જે કસ્ટમ ડ્યુટી છે તે 6%થી ઘટાડીને 3% કરવામાં આવે. તેનાથી દાણચોરીનું પ્રમાણ ઘટશે અને ઇમ્પોર્ટ ઘણું થશે અને તેનાથી દેશને પણ ઘણો ફાયદો થશે. ને જે IIBX ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જના રૂટથી જ ગોલ્ડની આયાત કરવામાં આવે અને તે આયાત પર 0.5% 0.50નો ફાયદો જ્વેલર્સને થાય. તેનાથી પણ ઇમ્પોર્ટ્સ વધશે અને ગિફ્ટ સિટી ખાતે આપણે એક્સપોર્ટ સેન્ટર ઊભું કરવામાં આવે. તેનાથી પણ સીધું એક્સપોર્ટ આપણે જ્વેલરીનું થઈ શકશે અને સોના ચાંદી ઉપર કેપિટલ ગેઇન ટેક્સ દૂર કરવામાં આવે. તેનાથી પણ જ્વેલરી ઇન્ડસ્ટ્રીને ફાયદો થાય એવું છે. અને જે ગિફ્ટ સિટીમાં આજે કસ્ટમ વેરહાઉસની પણ સ્થાપના કરવામાં આવે અને ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જમાંથી જ ગોલ્ડ આયાત કરવામાં આવે તો જે અત્યારે ડાયમંડ્સમાં જે ખરાબ પરિસ્થિતિ જે વર્કરો બેકાર થયા છે તેમને પણ રોજી આપણે ગિફ્ટ સિટીથી મળી શકશે એવી આશા છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.